આ વખત મેં વરસાદના કારણે શહેરમાં ભરાતું પાણી એના ઉપર મેં ફોટોગ્રાફ્સ મૂકેલા છે. વર્ષો થઈ ગયા, લેકિન આ જગ્યાઓ એવી છે કે રાવપુરા સ્ટેશન, ગરનાળું કે લહેરીપુરા દરવાજા, આ જગ્યાનો કોઈ નિકાલ જ નથી આવતો. હું 10 વર્ષનો હતો ત્યારે આ જગ્યા પર પાણી ભરાય છે. આજે 50 વર્ષનો હતો પણ આ જગ્યા પર જ પાણી ભરાય છે. આ મારો પ્રશ્ન નથી, આ સર્વસામાન્ય માણસનો પ્રશ્ન છે વડોદરાના લોકોનો, કે કદાચ મને લાગે છે કે આ રસ્તા ઉપર હજુ કોઈની નજર જ નથી પડી કે આનો વિકાસ થાય. કદાચ જેના લીધે આ રસ્તા પર હજુ કશું જ થયું નથી. આ કાયમનું છે, લોકોના દિમાગમાં છે કે રસ્તા ઉપર પાણી ભરાયેલું હશે ને હશે જ, કેમ કે એમને ખબર છે અહીંનું પાણી ક્યારેય હટતું નથી. તો એ મેં પ્રદર્શનીમાં ફોટા મૂકે, કદાચ મારા ફોટા જોઈને કોઈ આ જગ્યા જોવે અને એનો નિકાલ લાવે તો સૌથી સારું રહે. વડોદરાના 7 છાપાના 11 ફોટોગ્રાફરો દ્વારા 88 ફોટોગ્રાફીની પ્રદર્શની મૂકવામાં આવી છે. જે અમે આખા વર્ષ દરમિયાન ફોટા પાડીએ છીએ, એ દરમિયાન અમુક સિલેક્ટેડ પિક્ચર્સ અહીંયા અમે મૂકીએ છીએ. તો અને આ મારો આ 13મું વર્ષ છે. ગયા 12 વર્ષથી અમે કરતા આવ્યા છે. તો હું તો લોકોને, વડોદરાની સંસ્કારી નગરીના લોકો છે, કલાના જાણકાર છે, હું એટલું જ કહીશ કે તમે લોકો આવો અને અમારો ઉત્સાહ વધારો તો અમને મજા આવે.